વરસાદ પંખી મનક ગાયો સબ અણહારું તો આશા રાખે વણતી કરીને આ વૃક્ષની જરૂર છે અને વણતી આ મહેનત કરીને કે ભાઈ વેપરો તો આપણે એમાંથી શુભ મળે સોયડા મળે ફળ મળે હા પર ટ્રી 250-300 રૂપિયા તમે ખર્ચી શકો તો પણ આપણે આપણા ઘરમાં જેટલા પરિવારના લોકો છે એના નામના 10, 15, 50 જે વૃક્ષો થાય એ વાવીએ તો એ રીતે પણ આ ખાસું મોટું પેલું કહે ને ટીપે ટીપે સરોવર ભરાય એ પ્રક્રિયા આખી થઈ શકે. જાંબિયાનું પાટનગર લુસાકા કદાચ સ્પેલિંગમાં આમ તેમ થાય પણ એમાં પ્રાણી સંગ્રહાલય અને પ્રાણી સંગ્રહાલયમાં અનેક પ્રાણીઓના પાંજરા અને દરેક પાંજરાની બહાર એક પ્લેક લગાવેલી હોય એમાં જે પ્રાણી હોય એનું નામ લખ્યું હોય અને એનો પરિચય લખ્યો હોય એની લાક્ષણિકતા એ પ્રાણીની. એક પાંજરું હતું એ ખાલી હતું અને એની અંદર એક અરીસો હતો અને બહાર લખ્યું હતું પરિચયમાં માણસ દુનિયાનું સૌથી ખતરનાક પ્રાણી. સહેમત થશો તમે બધા જ આ વાત ઉપર. અને સૌથી ખતરનાક એટલા માટે કે એ સર્જન ઈશ્વરે જે કર્યું છે ને એવું જ ટેકનોલોજી અને અનેક બાબતોને લઈને જો પોઝિટિવલી વિચારે તો અનેક સર્જન પણ કરી શકે છે અને એવી જ રીતે અનેક વસ્તુઓને ડિસ્ટ્રોય પણ કરી શકે છે. એટલે જ પૃથ્વી પરથી જંગલોનું પ્રમાણ જે ઘટ્યું એ એણે નિર્માણનું નહીં પણ એને બગાડવાનું કાર્ય કર્યું હોય. એ બગાડવાનું કાર્યમાં પ્રકૃતિને આપણે સૌથી વધારે માનવજાતે નુકસાન પહોંચાડ્યું છે અને એના કારણે આખી પૃથ્વી એક જુદા પ્રકારની તકલીફો ઊભી થઈ છે આખી પૃથ્વી માટે અને એ તકલીફોના નિવારણ માટે ક્યાંક ને ક્યાંક આપણે પ્રયત્નો કરવા પડશે એવું લાગે છે. ડૉક્ટર કે.આર. શ્રોફ ફાઉન્ડેશન આદરણીય પ્રતુલભાઈ શ્રોફ ઈશ્વરે એમને ખૂબ ધન આપ્યું અને ધન આપ્યા પછી એનો ઉપયોગ માત્ર પોતાના માટે એટલે સ્વ માટે ન કર્યો, એણે સર્વ માટે એ ધનને ખર્ચવાનું નક્કી કર્યું. શિક્ષણ ક્ષેત્રે તો એ ખૂબ બધું કામ કરે અને આમ એવું થાય કે 1000 જેટલી નિશાળમાં એ શિક્ષકો મૂક્યા છે એમને પગાર એ પોતે આપે છે જેથી દેશનું ભાવિ સરસ રીતે એનું ઘડતર થાય. બાળકોના ઘડતર માટેનું તો મજાનું કાર્ય કરે પણ આ વૃક્ષો થકી દેશનું અને ભાવિ પેઢીને સુંદર વાતાવરણ આપવાનું કાર્ય ડૉક્ટર કે.આર. શ્રોફ ફાઉન્ડેશન કરી રહ્યું છે. અને આ બેવટા ગામ છે થરાદ તાલુકાનું અને ત્યાં 9000 વૃક્ષો ડૉક્ટર કે.આર. શ્રોફ ફાઉન્ડેશન અને VSSMએ સાથે મળીને અહીં વાવ્યા છે. બેવટા ગામના લોકો પણ એટલા જ ઉત્સાહી અને બહુ વૃક્ષપ્રેમી છે એટલે આટલા સરસ રીતે માવજત કરીને 1 વર્ષમાં એમણે આ ઉછેર્યા છે અને એવું થાય કે બેવટાની જેમ દરેક લોકો જો જાગે તો આવા મજાના ગ્રામવનો એમના ગામમાં પણ થઈ શકે. આ વર્ષે અમે 5 લાખ વૃક્ષો આમ ટોટલ અમારા 14 લાખ કરતાં વધારે વાવ્યા એમાંથી 13 લાખ અત્યારે ઉછરી રહ્યા છે અને એમાં બેવટાના 9 લાખ એમાં ડૉક્ટર કે.આર. શ્રોફ ફાઉન્ડેશને લગભગ 4 લાખ વૃક્ષો કરવામાં એમનો બહુ જ મોટો ફાળો છે. પ્રતુલભાઈ તમારો ખૂબ આભાર માનું છું અને એવું કહીશ કે ઈશ્વર તમારા જેવી મતિ અને તમારું જેવું ધન વાપરી શકવાની ક્ષમતા હોય ને એવું અનેકને આપે એવી શુભભાવના પણ વ્યક્ત કરું. અને અનેક સ્વજનો છે પ્રતુલભાઈની જેમ જ જે ઘણી મદદ પણ કરતા હોય છે. બેવટાના લોકો પણ અમારી સાથે છે. એ લોકોને આ ગ્રામવન થયું તો શું લાગ્યું, એમના શું અનુભવો છે એની પણ વાત કરીએ. વરસાદ પંખી મનક ગાયો સબ અણહારું તો આશા રાખે વણતી કરીને આ વૃક્ષની જરૂર છે અને વણતી આ મહેનત કરીને કે ભાઈ વેપરો તો આપણે એમાંથી શુભ મળે સોયડા મળે ફળ મળે હા. બેવટા વાસીઓએ તો બહુ મહેનત કરી છે તમે બધાએ આટલા સરસ 1-1.5 વર્ષમાં ઉછરી જવાય બહુ મોટી વાત છે. અમે આ તો મહેનત તો કીધા વગર તો નહીં બેનો તો બાળક વાળો ઉછરેલું આ તો સેવાની વસ્તુ છે. ભેગા મોડો નીકળ ઉનાળા ખૂબ ગરમ પડી તાપ પડ્યો 7 દિવસ તો ખૂબ ભઠજાડો પડ્યો પણ સાલું રાખ્યો પોણીથી બીજો ત્રીજો ઘરની સેવાથી રોજ આવતી વાંદરાથી ખૂબ આ મહેનત કરવી પડે. આમ તો રોજ અને વાંદરા અને ભવિષ્યમાં ઈ શેલ્ટર મળવાનું જ છે પણ અત્યારે આપણે ઉછેરવા તો પડે ને. ઉછેર્યા પછી આપશું 200 નેનો વેધરે તો બંને ઉછેર ન પડે. મોટો ઉગવા પડી તો ઓપન હમો સેવ કરી. બરાબર છે. એટલે આને ખોખત રાખીને એને ઉછેરવાનું ગામ લોકોએ તમે સૌએ કર્યું અને ગામ રાજી છે. ગામ રાજી છે ખૂબ કે હા કડો આનંદ આવ્યો કડા ભવિષ્યમાં મને થોડો
થોડું આભાર મોને બાપુ થોડા સહયોગથી ગણી તો આણા નહીં કીધો હવે તો આપણે તેતરો નહીં વેત કેટલું ના થાય. થોડો કરત પણ અતરો નહીં ના થાય. ભલે બાપુ ખૂબ સરસ. તમારે કંઈ કેવું છે? અમે આ ગૌશાળામાં કરીએ એવી ટાઈપનો હા, ફોટો કરે છે ગૌશાળા. ફોટો અમારાથી ન થાય એમ ગૌશાળામાં નાના તમારા થાય. સહયોગથી કરીને અમારે હા, પર્યાવરણ નાના માટે છીએ. ખાસ એવો 9,000 9,000 ના વૃક્ષો અમે ઊભા કર્યા હવે બીજા અને વાવટ પાછા. બીજા લગભગ 10,000 વૃક્ષોનું વાવેતરનું નક્કી અમે કરવું છે અડધી લગભગ 5,000 વૃક્ષો વાવે એટલી તો જગ્યા અમે નક્કી કરી નહીં રાખી છે તારબંધી કરી નાખી છે પણ હવે અડધી નો તમારે સહયોગ કરવો પડશે એના માટે અમે રોકાઈને બેઠા આમ છે ને આખું બનાસકાંઠા હવે ધીરે ધીરે આમ બહુ જાગૃત થઈ ગયું છે. હું એવું કહું છું કે થોડુંક સ્વાર્થી એ રીતે કે પોતાના માટે નહીં પણ પ્રકૃતિ માટે થઈને એક સ્વાર્થી થયું છે. એટલે એવું કહે છે કે ભાઈ અમારા ગામમાં 5,000 વૃક્ષો કર્યા 10 કર્યા હજી તમને બીજા 10,000 વૃક્ષો આપો. એટલે અમે કહેતા હોય છે કે ગામે ગામ ઓછામાં ઓછા 25,000 થી 30,000 વૃક્ષો આ પ્રકારે ઉછરે ને તો અનેક જીવસૃષ્ટિ અહીં રહે. આમ પેલું કે ને રળિયામણી ધરતી ક્યારે લાગે તો ખાલી એકલો માણસ ઊભો હોય આ ધરતી પર તો બહુ મજા નહીં આવે આપણને. દરેક જીવ જંતુ દરેકનું મહત્ત્વ છે અને એને જો આંગણે પક્ષીઓને ચણ નાખીએ અને ચણતા હોય ચકલીઓ ચીચી કરતી હોય અને કાબરો કલબલાટ કરતી હોય એ બધું જ આપણને સાંભળવું ગમે છે. અને એટલે આ ધરતીમાં દરેક જીવ સરસ રીતે પતંગિયું રંગબેરંગી ઉડતું હોય તોય આપણને ગમે છે. લકડખોદ આવીને લાકડામાં તમારા જેવા મોરી કલોલ કરતા હોય એવું બધું કરતા હોય તો બી આપણને તો ગમે. આપણને આનંદ મળે. હા, તો આવા આનંદ માટે અનેક હા. જીવોના ઘરો આ જંગલો બને છે અને એટલે વધારેમાં વધારે વૃક્ષો વાવવા માટે થોડાક સ્વાર્થી થઈએ એવું ઈચ્છીએ. ગામમાં પડેલી જગ્યાઓ જે વેસ્ટલેન્ડ છે ગૌચર છે એમાંથી જેટલો ભાગ કાઢી શકીએ. આમને તો ગૌચર પર દબાણો થઈ રહ્યા છે બહુ જ વધારે. અમારા મહેશભાઈ છે જે અહીંયા વૃક્ષો અમે વાવ્યા પછી એની દેખરેખ માટે આમ વૃક્ષ મિત્ર હોય અમારા અને વૃક્ષ મિત્રોની ઉપર સુપરવિઝન પાછું અમારું થતું હોય. એક વૃક્ષ મિત્ર સુપરવાઇઝર પાસે 20-25 સાઇટો હોય અને આખો મહિનો એ થ્રુ આઉટ ટ્રાવેલ કરતા હોય અને વૃક્ષો આવવા ગણવા બીમારી શું છે બધું જોવાનું કામ કરતા હોય. તો બેવટાની સાઇટ પર કેટલી વાર એટલે આમ અનુભવ કેવો રહે બહુ કેવું ના પડે જાતે કરે? અને કામ કરવાનું કહીએ વૃક્ષ મિત્રને તો આમ એ સમય આપો એવી વ્યક્તિગત રીતે આ વૃક્ષ ઉછળતા જોઈને કેવો આનંદ થાય છે? બહુ થાય છે. હા. બીજું કંઈ નહીં. સરસ. જો અમને આ અમારા આ ગ્રામવનમાંથી સિંગોય મળી સરગવાની તો એ પણ ખાશું. વૃક્ષને લઈને હવે આપણા બનાસકાંઠામાં એક સરસ મજાની જાગૃતિ આવી ગઈ છે. શરૂઆતમાં જ્યારે આપણે શરૂ કર્યું કે બનાસકાંઠામાં વૃક્ષનું આ આપણે કરવું છે ગ્રામવનો બનાવવા છે તો એ વખતે ગામડામાં જતા ને તો લોકો હસતા હતા એમ કે વૃક્ષ તો ઘણા બધા લોકો વાવે છે બધું કરે છે ફોટો સેશન કરે અને વૃક્ષો થતા હશે એમ. ફોટો સેશન તો ખાસ તો પર્યાવરણ દિવસે થાય. પર્યાવરણ દિવસે એક ખાસ વૃક્ષ થાય. અને એની સાથે હા સેલ્ફી એમ. હા સેલ્ફી એ રીતે થતું હતું પણ આ મુહિમ શરૂ કરી હવે આપણે લોકોને કહેવાની જરૂર નથી. અને બનાસકાંઠા આખાની વાત કરું તો બધી જ જગ્યા ઉપર લોકો જાગૃત થયા છે અને પોતે એક વૃક્ષને એક ભગવાન તરીકે માની અને પોતે જાગૃતતા લાવી ગામે ગામ અને પોતે જ વૃક્ષો મોટા કરવા માંડ્યા છે. બીજું કે આપણે જે વૃક્ષારોપણ કરીએ છીએ ખાસ કરીને એવી જગ્યાઓ છે સ્મશાન ભૂમિ છે તો સ્મશાન ભૂમિ સાથે કેટલીક માન્યતાઓ એવી પ્રવૃત્તિ હતી કે ભાઈ સ્મશાન ભૂમિમાં તો ખવાય નહીં પણ અમે આ લીધા. આ ના, આ સસમાન ભૂમિ નથી. ના ના પણ આવું અનેક સ્મશાનમાં હોય છે. અમે તો સ્મશાનમાંથી પણ લઈ જઈએ છીએ. સ્મશાનમાં કોઠેબડા થતા હોય છે. આપણે બધી જગ્યા ઉપર સરગવાના બધું ધ્યાનમાં રાખીને કરતા હોઈએ છીએ તે કેટલાક એ ઉપયોગી પણ થાય છે. આ સરગવા જે અહીંયા બેવટા ગામ છે તે સરગવાના વૃક્ષો આપણે વાવ્યા છે. જો આ રીતે જંગલો ઊભા કરવામાં આવે તો એ અનેક જીવો એમાં ખાસ કરીને જે ગાયો માટે શેડ બનાવવામાં આવે છે 10-10, 20-20, 25-25, 30-30 લાખના. તો આપણે જ્યાં શરૂઆત કરી ત્યારથી જે ગૌશાળાની અંદર જે વૃક્ષો વાવ્યા ને તો ત્યાં અત્યારે ગાયો એ વૃક્ષોની અંદર છૂટી ફરે છે. સરસ મજાની વૃક્ષોની કેનોપી બની ગઈ છે. ત્યાં શેડ બનાવવાની જરૂર રહેતી નથી. અલબત્ત નીલગાયો પણ આપણે જોઈ. નીલગાયો પણ જ્યાં ખેડૂતોને પ્રશ્નો હતા ક્યાંક એમના ઊભા પાકની અંદર નીલગાયો આવી જતી હતી તો જંગલો બન્યા એના પછી આ ઉપદ્રવ ઓછો થયો કારણ કે નીલગાયોને રહેવા માટે કોઈ જગ્યાઓ નથી જંગલો નહોતા બચ્યા. પણ હવે એ નીલગાયો આ જંગલો બન્યા છે ત્યાં આવીને તે રહે છે અને ત્યાં જ એનું
નિર્વાહ થઈ જાય છે. એટલે આમ અમે જ્યારે વૃક્ષો વાવીએ ને ત્યારે અમે પાછી તાર ફેન્સિંગ કરી દઈએ કે અમારે વાંદરાય નથી લાવવા, ભૂંડાઈ ન આવે ને નીલગાયોય નથી જોતી. પણ પછી એક વખતે બહુ મોટા વૃક્ષો થઈ જાય પછી એમના માટે આ ખુલ્લું કરી દઈએ છીએ, કેમ કે અલ્ટિમેટલી આ એના માટેનું છે. તો પ્રતુલભાઈ, તમારો બહુ જ આભાર માનું છું. આમ તો આભાર શું, આ ડૉક્ટર કે.આર. શ્રોફ ફાઉન્ડેશન અને VSSM અને બેવટા ગ્રામજનો ત્રણેય ભેગા મળીને બનાવેલું આ મજાનું ગ્રામવન છે અને સરસ ઉછર્યું છે. સામાન્ય રીતે અમે વૃક્ષ પૂજન જ્યારે વૃક્ષો વાવવાનું હોય ને ત્યારે કરીએ ગામ લોકો સાથે મળીને. બેવટા આવવાનું નહોતું થયું, પણ આ 1.5 વર્ષના થયા આ વૃક્ષો. આજ પહેલી વાર આવી એટલે આજે અમે પૂજન કર્યું. પૂજન એટલે હરખ વ્યક્ત કર્યો. આમ તો ગામે સન્માન પણ કર્યું, ગોળધાણા વેચીને સન્માન કર્યું એમણે. આભાર. ખૂબ ખૂબ આભાર તમારો પણ. બસ તમે જુઓ એ માટે ખાસ આ વિડીયો, અને સાથે સાથે અન્ય લોકો પણ આને જુએ જેથી એમને પ્રેરણા મળે કે એમના ગામમાં પણ એ આવા સરસ મજાના વૃક્ષો કરી શકે છે ને આવા ગ્રામવનો ઊભા કરી શકે છે. ભાવિ પેઢી માટે કરવા જેવું આ ઉત્તમ કાર્ય. એને બેંક બેલેન્સની જેમ પૈસા તો આપીને જઈશું, પણ ગ્રીન બેલેન્સ આપવાની આખી વાત છે. તો ખૂબ ખૂબ આભાર પ્રતુલભાઈ તમારો, બેવટા ગ્રામજનોનો. અને દરેક ગામ આમાંથી શીખે, પ્રેરણા લે અને પોતાના ગામમાં હવે સિઝન જૂન મહિનામાં શરૂ થશે, પણ તૈયારીઓ આપણે ફેબ્રુઆરી માર્ચથી કરવી પડશે. તો સાથે જોડાશું તો અનેક વૃક્ષો કરી શકાશે. કેટલાક એવા છે કે બહુ મોટી ધન સંપદા ન હોય અને એમને થાય કે ભાઈ હું એકસાથે લાખોમાં નથી ખર્ચી શકતી, તો કંઈ નહીં ને, પર ટ્રી 250-300 રૂપિયા તમે ખર્ચી શકો તો પણ આપણે આપણા ઘરમાં જેટલા પરિવારના લોકો છે એના નામના 10, 15, 50 જે વૃક્ષો થાય એ વાવીએ તો એ રીતે પણ આ ખાસું મોટું પેલું કહે ને ટીપે ટીપે સરોવર ભરાય એ પ્રક્રિયા આખી થઈ શકે. તો સૌ જાગે, વૃક્ષો વાવે એવી સૌને પ્રાર્થના. અને ઈશ્વર કુદરત સૌનું ભલું કરે ને અહીં જેટલા પણ જીવો રહે છે એ બધાને સાતા પહોંચે ને એના થકી આ જંગલનું નિર્માણ કરનાર વ્યક્તિને અને એ જેટલા પણ અહીંયા નિમિત્ત બન્યા છે સૌને પણ સાતા મળે એવી શુભભાવના.